હલો એવરીવન, આજે આપણે બનાવશું સિંધી સ્પેશિયલ દાળ પકવાન। ટ્રેડિશનલી આ પકવાન મેંદાથી બને છે। આજે મેં એને ઘઉંના લોટથી બનાવ્યા છે, બિલકુલ પણ મેંદાનો યુઝ નથી કર્યો અને તમે જોઈ શકો છો કે કેટલા વધારે ક્રિસ્પી બનીને તૈયાર થયા છે। બહુ જ ટેસ્ટી ડિશ છે, તમે એને એકવાર ટ્રાય કરીને જોજો। ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં પણ બહુ જલ્દીથી બની જાય છે। તો આજે આપણે એકદમ ઇઝી વેમાં અને પરફેક્ટ મેઝરમેન્ટની સાથે એને બનાવશું। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં દાળ પકવાન બનાવવા માટે મેં અહીંયા 1 કપ ચણાની દાળ લીધી છે। એને સારી રીતે વોશ કરીને ફક્ત અડધા કલાક પલાળવા માટે રાખી મૂકી હતી। હવે એને આપણે બોઇલ કરવાની છે। 2 કપ પાણી એડ કર્યું છે, સ્વાદના અનુસાર મીઠું એડ કરશું અને થોડીક હળદરનો પાવડર નાખશું। ચણા દાળનો ટેસ્ટ આમ તો બ્લેન્ડ હોય છે, હલકી ફ્લેવર એન્હાન્સ કરવા માટે 1/4 ચમચી જેટલું ગ્રેટ કરેલું આદું નાખશું અને તમને કેટલું સ્પાઇસી પસંદ છે એના હિસાબે લીલા મરચાં એડ કરી શકો છો અને 2 થી 3 ડ્રોપ્સ ઘી નાખશું। ઘી નાખવાથી ટેસ્ટ એકદમ ચેન્જ થઈ જશે। કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 3 થી 4 વિસલ આવે ત્યાં સુધી કૂક કરી લેશું। દાળને એકદમ ગળાવવાની નથી, દાળનો જે દાણો છે એ થોડો આખો રહેવો જોઈએ। તો જેમ મેં કહ્યું એમ પકવાન હું ઘઉંના લોટથી બનાવી રહી છું। 2 કપ ભરીને ઘઉંનો લોટ લીધો છે। 1 ટીસ્પૂન મીઠું એડ કરશું, અડધી ટીસ્પૂન અજમો અને અડધી ટીસ્પૂન જીરું લઈશ, બંનેને હાથોથી ક્રશ કરીને એડ કરશું। 2 ટેબલ સ્પૂન તેલ એડ કરશું અને હવે એને સારી રીતે મિક્સ કરશું। આજકાલ લોકો મેંદો એવોઇડ કરે છે એટલે મેં ઘઉંનો લોટ યુઝ કર્યો છે। જો તમે મેંદો યુઝ કરી રહ્યા હોય તો તમારે મોણ નાખવાની પણ જરૂર નહીં પડે। સારી રીતે તમારે એને અહીંયા મિક્સ કરવાનું છે અને ટાઈટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। સોફ્ટ લોટ બિલકુલ નથી રાખવાનો। ઘઉંના લોટથી પણ તમારા આ પકવાન એકદમ મેંદાના જેવા જ ક્રિસ્પી રેડી થશે। તો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે, એને કવર કરી અને 15 થી 20 મિનિટ રેસ્ટ માટે મૂકી દેશું। આટલો લોટ બાંધવામાં મને 3/4 કપ પાણીની જરૂર પડી છે। દાળ પકવાનમાં ચટણી પણ સર્વ કરવામાં આવે છે, તો એના માટે લીલી ચટણી બનાવી લઈએ। મેં અહીંયા 1 જોડી કોથમીર લીધી છે, સાથે થોડા ફુદીનાના પાન લીધા છે, લીલા મરચાં કટ કરીને લેશું, 1 ઇંચ આદુના ટુકડાને કટ કરીને લેશું। આ ચટણીમાં એકચ્યુઅલી થોડી ડુંગળી નાખવામાં આવે છે, પણ હું અહીંયા ડુંગળી યુઝ નથી કરી રહી, એની જગ્યાએ મેં સેવનો યુઝ કર્યો છે। તમે સેવની જગ્યાએ દાળિયા, ગાંઠિયા કે પછી શિંગદાણાનો પણ યુઝ કરી શકો છો। સંચળ પાવડર થોડો એડ કરશું, શેકેલા જીરાનો પાવડર લેશું, સ્વાદના પ્રમાણે મીઠું નાખશું અને લાસ્ટમાં લીંબુનો જ્યુસ એડ કરશું, જેનાથી આપણી ચટણી કાળી ન પડે। 2 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરશું અને એને ગ્રાઇન્ડ કરી લેશું। તો આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે। તમારા ઘરમાં જો કોઈ પણ પ્રકારની લીલી ચટણી હોય તો તમે એનો પણ યુઝ કરી શકો છો। તો આ જુઓ, કુકરે પણ 4 વિસલ લઈ લીધી છે। એને થોડું મિક્સ કરી લઈએ। આપણે દાળ થોડી ઘટ જ જોશે, તો આ રીતની આખી પણ હોવી જોઈએ અને સાથે સરખી રીતે બફાયેલી પણ હોવી જોઈએ। તો મેં અહીંયા દાળની જેવી કન્સિસ્ટન્સી જોઈએ એના પ્રમાણે સારી રીતે મિક્સ કરી લીધી છે। થોડીક વાર એને આમ જ છોડી દઈશું, જેથી એ વધારે ગાઢી થઈ જાય અને જેમ જેમ એ ઠંડી થતી જશે એમ થોડી ઘટ પણ થતી જશે। 20 મિનિટ પછી આપણે લોટને પણ ચેક કરી લઈએ। સરસ રીતે સેટ થઈ ગયો છે, તો એને ફરી થોડો મસળી લેશું। એમાંથી થોડો પોર્શન લઈને એનો એક લુઓ બનાવી લેશું। એને આપણે અટામણ વગર જ વણી લેવાનો છે। આપણે લોટ ટાઈટ બાંધ્યો હતો એટલે એને ઇઝીલી વણી શકશું। સેમ સાઇઝના પકવાન બનાવવા માટે મેં અહીંયા આવા સ્ટીલના કન્ટેનરથી કટ કરી લીધું છે, જેથી બધા જ પકવાન સેમ બને। ફોર્ક અથવા નાઇફથી એને પ્રિક કરી લેશું, જેથી આપણે એને ફ્રાય કરીએ ત્યારે ફૂલે નહીં। આ રીતે આપણે બધા જ પકવાન બનાવીને તૈયાર કરી લેશું। તો આપણે 2 કપ ભરીને ઘઉંનો લોટ લીધો હતો, એનાથી તમે 12 થી 14 પકવાન બનાવીને રેડી કરી શકો છો। મેં બધા જ પકવાન વણીને રેડી કરી લીધા છે। હવે તેલને પણ ચેક કરી લઈએ। તેલ બહુ જ આકરું ગરમ ન હોવું જોઈએ। જેવી રીતે આપણે સમોસા ફ્રાય કરીએ છીએ એ જ રીતના આપણે પકવાનને ફ્રાય કરવાના છે। તેલ બહુ જ વધારે ગરમ હશે તો પકવાન અંદરથી કાચા રહેશે અને અંદરથી સોફ્ટ પડી જશે, જે ખાવામાં બિલકુલ પણ સારા નહીં લાગે। એકદમ સ્લો ફ્લેમ પર અલટાવતા પલટાવતા જઈને પકવાનને આપણે ફ્રાય કરશું। વચ્ચે વચ્ચે ઝારાથી એને પ્રેસ પણ કરતા જશું। બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરશું। તો આ રીતે આપણે બધા જ પકવાન બનાવીને રાખશું, તો જ્યારે પણ મન કરે આપણે દાળ પકવાન રેડી કરી શકીએ છીએ। તો અવાજ સાંભળીને તમને ખ્યાલ આવી ગયો હશે આ કેટલા ક્રિસ્પી પકવાન બન્યા છે। તો ચલો આને સર્વ કેવી રીતે કરે છે એ જોઈ લઈએ અને ખાવાના છે કેવી રીતે એ પણ જોઈ લઈએ। તો એક બાઉલમાં મેં ચણાની દાળ નીકાળી લીધી છે। તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી ગાઢી થઈ ગઈ છે, હજુ પણ એ હલકી ગરમ છે। એના ઉપર સંચળ પાવડર, શેકેલા જીરાનો પાવડર, આમચૂર પાવડર, હલકો ગરમ મસાલો અને કાશ્મીરી લાલ મરચાંનો સ્પ્રિંકલ કરી લેશું। સાથે જ એના ઉપર એક વઘાર કરશું।
તો તડકા પેનમાં ઘી એડ કરશું. ઘી ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરશું. એના પછી 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું અને થોડું કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરશું. અને આ ફ્લેવરફુલ વઘાર આપણે દાળની ઉપર જ પોર કરી લેશું અને લાસ્ટમાં ઘણી બધી કોથમીરથી અને ગાર્નિશ કરશું. તો આપણી આ પકવાનવાળી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. સાથે આપણે મીઠી ચટણી પણ લીધી છે, જે ગોળ, ખજૂર અને આમલીથી બનાવીએ છીએ, જે નોર્મલ અને રેગ્યુલર ચાટમાં વાપરીએ છીએ એ જ છે. અને જે આપણે લીલી ચટણી બનાવીને રાખી હતી એ પણ લઈ લેશું. સાથે જ આપણે મરચાંને પણ તળી લીધા છે અને લીંબુ પણ લીધું છે. તો અહીંયા આપણું દાળ પકવાનવાળું પ્લેટર બનીને તૈયાર થઈ ગયું છે. તમે ચાહો તો એને આમ જ ખાઈ શકો છો અથવા તો આ રીતે દાળમાં ડીપ કરી થોડી ચટણી લગાવશું, લીલી ચટણી અને ગળી ચટણી. સાથે એક ડુંગળીનો લચ્છો લઈ લેશું અને ફ્રાઈડ મરચાંની સાથે આ રીતે ખાશો તો બહુ જ મજા આવશે. અને બીજી મેથડ બતાવું છું પિઝા સ્ટાઇલમાં. એક પકવાન રાખી લેશું, તમારી પસંદગીના હિસાબે ઉપર દાળ એડ કરો, બારીક કટ કરેલી ડુંગળી નાખશું, લીલી ચટણી જે સ્પાઇસી છે એ નાખશું, મીઠી આંબલીની ચટણી પણ એડ કરશું, થોડીક બારીક કટ કરેલા મરચાં એડ કરશું, સંચળ પાવડર નાખશું, લાલ મરચાંનો પાવડર નાખશું અને ઝીણી સમારેલી કોથમીર ઉપર નાખશું. લાસ્ટમાં બારીક સેવ અને લીંબુનો જ્યુસ એડ કરશું. બહુ જ મજા આવશે. બ્રેકફાસ્ટમાં તમે આ બનાવીને જરૂર જોજો, બધાને બહુ જ પસંદ આવશે. તો આજનો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દીથી મળીશ ફરી નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.